7/7/2026 રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર. અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય તો, પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. આજે સત્ય છે એ કહું છું, બરાબર. કોઈ આમાં વખાણ કરવાવાળી વાત નથી. ઘણા લોકો પાસે એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો. એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારીશ્રીઓ, કમિશનરશ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે. કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો. આ રિયાલિટી છે. આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસે સાહેબે મિટિંગ પણ રાખેલી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ અને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. થેન્ક યુ.